મારું નામ માધવી છે. જ્યારે હું લગ્ન કરીને સાસરે આવી તો બીજા જ દિવસથી સાસુની જવાબદારી મારા માથે આવી ગઈ. માથે જાણે કોઈ લકવાગ્રસ્ત દર્દીનો બોજ આવી ગયો હતો. સાસુ આખો દિવસ ખાટલામાં પડી રહેતી અને હું તેમના બધા કામ કરતી. મારા પતિ અવિનાશ ગરીબ હતા. સાસુની ગંદકી પણ મારે જ સાફ કરવી પડતી હતી. મને બહુ ગુસ્સો આવતો, પણ હું ધીરજ રાખતી. એક દિવસ જ્યારે હું નહાઈને બહાર નીકળી તો જોયું કે આકરો તડકો સાસુના ચહેરા પર પડી રહ્યો હતો. તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. મેં તરત જ ખાટલાને છાંયડામાં ખસેડ્યો. જેવો ખાટલો ખસેડ્યો, સાસુએ એક લાંબી હેડકી લીધી અને આ દુનિયામાંથી ચાલ્યા ગયા. જ્યારે તેમનો અંતિમ સંસ્કાર થઈ ગયો તો એક દિવસ હું તે જ ખાટલા પર સૂઈ ગઈ અને આકાશ તરફ જોવા લાગી. અચાનક નજર તે ઝાડ પર પડી જે મારા પર છાંયો કરી રહ્યો હતો. પાંદડાની વચ્ચે એક હાંડી છુપાયેલી હતી. મેં તેને કાઢી અને જેવી ખોલી તો જોયું કે હું ખૂબ જ સુંદર અને હસીન હતી. ક્યારેક મારા માટે પણ મોટા મોટા સંબંધો આવ્યા હતા, પણ મારા માતા પિતાએ એક સાદા, મહેનતુ અને ગરીબ છોકરાને જોઈને મારા લગ્ન કરાવી દીધા. મારા જીવનની શરૂઆત એક વૃદ્ધ સાસુને બીમારી, ખાટલો અને દુર્ગંધથી ભરેલા રૂમથી થઈ. મારી બધી સુંદરતા રોજેરોજની સેવામાં જ વેચાવા લાગી. મારા પતિ ગરીબ હતા, પણ શરીફ માણસ પણ હતા. હું દિવસ રાત સાસુની દેખભાળ અને સફાઈમાં લાગેલી રહેતી. અવારનવાર મારા પિતા પર ગુસ્સો પણ કરતી કે તેમણે માત્ર શરાફત અને સાદગી જોઈને જ મારા લગ્ન કરાવી દીધા છે. પરંતુ તેમ છતાં મેં ક્યારેય મારી જીભથી ફરિયાદ ન કરી. મેં પોતાને પરિસ્થિતિઓ અનુસાર ઢાળવાની કોશિશ કરી. અંદરથી તૂટતી રહી, પણ ધીરજનો દામન ન છોડ્યો. મોહલ્લાની સ્ત્રીઓ મારી હિંમતની મિસાલ આપતી હતી, પણ મારા અંદર એક બેચેની હંમેશા રહેતી. અમારું ઘર 2 રૂમનું હતું. એક રૂમ મારા અને અવિનાશ માટે અને બીજો સાસુ માટે. સાસુની હાલત એવી હતી કે પોતે કંઈ પણ કરી શકતી નહોતી. ક્યારેક તે પેશાબ રોકી શકતી નહોતી, ક્યારેક કંઈ ખાવાનું માંગતી અને ક્યારેક છત તરફ જોઈને બબડતી. તેમની આંખોમાં ઊંડી ઉદાસી વસેલી રહેતી. મારા હાથમાં હંમેશા સફાઈનો સામાન રહેતો. મારા દિવસ અને રાત એકસરખા થઈ ગયા હતા. સવારે ઉઠતા જ સાસુનો પલંગ સાફ કરવો, તેમને નવડાવવા, કપડાં બદલવા અને ભોજન તૈયાર કરવો મારી રોજિંદી જિંદગી બની ગઈ હતી. અવિનાશ સવારે મજૂરી પર ચાલ્યો જતો અને રાત્રે થાકેલો પાકેલો પાછો ફરતો. તેના ચહેરા પર હંમેશા થાક રહેતો, પણ તેની આંખોમાં એક નમી રહેતી હતી. તે ઓછું બોલતો, પણ મને ક્યારેય પણ બેઇજ્જત ન કરી. તેણે ક્યારેય મારી સાથે ગુસ્સામાં ઊંચા અવાજે વાત પણ ન કરી. આ જ વાત હતી જેણે મને અંદરથી સંભાળી રાખી હતી. એક દિવસ મને જોરદાર તાવ આવ્યો. દિલમાં અજીબ બેચેની હતી. તેમ છતાં મેં સાસુનો પલંગ સાફ કર્યો, ખાવાનું ગરમ કર્યો. રાત્રે અવિનાશની રાહ જોઈ. જ્યારે તે આવ્યો તો મારી હાલત જોઈને ગભરાઈ ગયો. પહેલીવાર તેની આંખોમાં મારા માટે ચિંતા દેખાઈ. તેણે મને પાણી પીવડાવ્યો, દવા લાવ્યો અને પોતાના હાથે મારા માથા પર પટ્ટી મૂકી. તેના આ અહેસાસથી મારી આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેણે કંઈ ન કહ્યું, બસ ચૂપચાપ મારી પાસે બેઠો રહ્યો. તે રાત મારા માટે એક નવી આશા બનીને આવી. મેં વિચાર્યું કે કદાચ જિંદગી પૂરી ન હોય, પણ મોહબ્બતના કેટલાક પળો જિંદગીને સહન કરવા યોગ બનાવી દે છે. જ્યારે રાત્રે બધા સૂઈ જતા તો હું છત નીચે ઊભી રહીને આકાશને જોતી, તારા ગણતી અને વિચારતી કે તેમના જેવું ચમકતું નસીબ મને કેમ ન મળ્યું. પછી પોતાને સમજાવી દેતી કે મારી મા હંમેશા કહેતી હતી કે જે સ્ત્રી ધીરજ રાખે છે તેના માટે ઉપરવાળો મોટી આસાની જાળવી રાખે છે. મેં તેમની આ વાતને મારા જીવનનો સહારો બનાવી લીધો. દિવસો વીતતા ગયા. મારી સુંદરતા હવે આછી પડી ગઈ હતી, પણ મારા આત્મામાં એક અજીબ મજબૂતી આવી ગઈ હતી. મને લાગતું હતું કે હું દુનિયાની નજરમાં કંઈ નથી, પણ કદાચ ઉપરવાળાની નજરમાં એક મોટા મુકામ પર છું. મેં પણ લગ્ન પછી ઘણા સ્વપ્ન જોયા. વિચાર્યું હતું કે પતિ સાથે બજાર જઈશ, બંગડીઓ ખરીદીશ, નવી સાડી પહેરીશ, બાળકો માટે કપડાં લઈશ. પણ સમયે કોઈ બીજો જ રૂખ પકડી લીધો હતો. ન ખુશી મળી, ન ક્યાંય જવાનું સુખ, ન સુકૂન.
જ્યારે ક્યારેક જૂના દિવસો યાદ આવતા તો મા સાથે બજાર જવું, બહેનો સાથે હસવું રમવું યાદ આવતું તો દિલ ભીંજાઈ જતું. ક્યારેક પોતાથી ફરિયાદ કરતી, ક્યારેક ઉપરવાળાથી. દિલ થતું કે બસ એક દિવસ એવો હોય જે માત્ર મારો હોય, ન સાસુની સેવાનો હોય ન જ પતિની જરૂરિયાતનો. બસ એક દિવસ જે માત્ર મારો હોય. સાસુની તબિયત સતત બગડતી જતી હતી. રાતમાં તેમને ઘણીવાર પેશાબ થઈ જતો, ક્યારેક દર્દથી કણસતી રહેતી. તેમની બીમારી મારા બધા સ્વપ્નને ખાઈ ગઈ. પતિની આર્થિક સ્થિતિ પણ કંઈ ખાસ નહોતી. જે પણ તે કમાતો તે બધું ઘરના રાશન અને દવાઓમાં જ વપરાઈ જતું. મેં ક્યારેય કંઈ માંગ્યું નહીં, ન જ તે ક્યારેય મારા માટે કંઈ લાવી શક્યો. તેની આંખોમાં મારા માટે શરમ રહેતી, પણ તે ક્યારેય બોલતો નહોતો. તેની ખામોશી મારા માટે કોઈ તલવાર જેવી હતી. તે પણ બેબસ હતો, પણ હું જાણતી હતી કે તે મને કંઈક આપવા માંગે છે, બસ તેની પાસે કંઈ હોતું નહોતું. ઘણીવાર અરીસા સામે ઊભી રહીને પોતાને સવાલ કરતી, શું હું એ જ છોકરી છું જેને ક્યારેક સુંદરતાની મિસાલ કહેવામાં આવતી હતી? આજે સોશિયલ મીડિયા પર તેમની તસવીરો જોઉં છું. બાળકો, ગાડીઓ, હસતા ચહેરા, અને એક હું છું જેની તસવીર પણ ઝાંખી થઈ ગઈ છે. મેં કોઈ ખુશહાલ જિંદગી નહોતી પસંદ કરી. મને તો બસ મારા માતા પિતાએ એક સાદો સંબંધ સોંપી દીધો અને મેં તેને મારું ભાગ્ય માની લીધું હતું. જ્યારે મોહલ્લાની સ્ત્રીઓ આવતી તો પહેલાં મારી તારીફ કરતી, પણ હવે દયા ખાવા લાગી કે બિચારી આ પણ જુવાન છે, પણ હાલત તો જુઓ જાણે 40ની થઈ ગઈ હોય. તેમના શબ્દોમાં સચ્ચાઈ હતી, પણ દરેક વાત મારા દિલ પર ચોટ કરતી. હું પોતાને તસલ્લી આપવાની કોશિશ કરતી કે કદાચ ઉપરવાળો મારી ધીરજનું ફળ કોઈ બીજા અંદાજમાં આપશે. કદાચ મારી મુશ્કેલો જ મારા સારા દિવસો લઈને આવશે. મેં દિલને સમજાવવા માટે પ્રાર્થનાઓને મારો સહારો બનાવી લીધો. હું રાતોને જાગીને ઉપરવાળાને અરજ કરતી કે તે મને હિંમત આપે, હોંસલો આપે અને કદાચ કોઈ રસ્તો કાઢી આપે. કેટલાક દિવસો પછી અવિનાશના ઓફિસનો માલિક કોઈ કામથી અમારા ઘરે આવ્યો. તે વખતે હું સાસુના રૂમની સફાઈ કરીને નીકળી જ ગઈ હતી. મારા માથા પર પરસેવો ચમકી રહ્યો હતો. હાથોમાં ઝાડુની લીટીઓ અને કપડાં પર સફાઈના દાગ હતા. મારો દુપટ્ટો એક તરફ ખસી ગયો હતો. હું જલ્દીથી પોતાને સંભાળવાની કોશિશ કરવા લાગી, પણ કદાચ મોડું થઈ ગયું હતું. જેવો દરવાજા પર આવ્યો મારી નજર તેની સાથે મળી. તે એક ક્ષણ માટે થંભી ગયો, જાણે તે ક્ષણ પણ થંભી ગઈ હોય. મેં તરત જ શરમથી નજર નીચી ઝુકાવી લીધી અને મનોમન પોતાને કોસવા લાગી કે કેમ આજે આટલી બેદરકારીથી બહાર આવી ગઈ. તેની નજર મારા ચહેરા પર, મારા ભીના વાળ પર અને કદાચ મારી થાકેલી આંખો પર, હજી પણ બાકીની સુંદરતા પર થંભી ગઈ. હું જલ્દીથી મારા પતિને બોલાવવાનું બહાનું કરવા લાગી, જો કે મને ખબર હતી કે તે કામ પર ગયો છે. મેં કહ્યું, ભાઈ સાબ, અવિનાશ હજી ઘરમાં નથી. તમે ચાહો તો તમારો સંદેશો આપીને ચાલ્યા જાઓ. પણ તે રોકાઈ ગયો. બોલ્યો, નહીં, બસ એક જરૂરી કાગળ આપવાનો હતો. હું પોતે આવીને આપી દઉં છું. સાંજે મેં તેની સાથે કોઈ વાત ન કરી. પછી મેં અડધો દરવાજો બંધ કરી લીધો અને તેની સામે ઊભા રહેવાની કોશિશ કરી, પણ મારા દિલમાં બેચેની વધતી જતી હતી. જેવો દરવાજો બંધ કર્યો, મારું દિલ જોરજોરથી ધડકવા લાગ્યું. મેં પીઠ દરવાજા સાથે લગાવીને લાંબો શ્વાસ લીધો, પણ અંદરનો અહેસાસ પણ તે વખતે મારા માટે સુકૂન ન બની શક્યો. સાસુ પોતાના પલંગ પર સૂતેલી હતી. તેમના શ્વાસનો અવાજ મારા ધબકારામાં સામેલ થઈ ગયો હતો. મેં પોતાને કોસી કે કેમ હારે કે હું બહાર આવી, પણ પછી પોતાને સમજાવ્યું કે આ મારી ભૂલ નહોતી. હું તો માત્ર ઘરના કામોમાં જ લાગેલી હતી. તેમ છતાં દિલ કોઈ અજાણ્યા ડરથી ભરાઈ ગયું હતું. તેની નજર જાણે મારા આત્મા સુધી ઉતરી ગઈ હતી અને મને અંદરથી હલાવી ગઈ હતી. સાંજે જ્યારે અવિનાશ આવ્યો તો મેં તેને કંઈ ન જણાવ્યો. તે પહેલેથી જ એટલો થાકેલો પાકેલો હતો. હવે હું કંઈ કહેતી તો તે વધુ પરેશાન થઈ જતો. મેં પોતે દિલમાં જ વિચારી લીધું હતું કે જો તે ફરી આવ્યો તો હું વધુ સાવધાન રહીશ. પણ હવે મારા દિલમાં એક વાત જન્મ લઈ ચૂકી હતી. મેં જાણી લીધું હતું કે તે માત્ર કાગળ આપવા નહોતો આવ્યો, અને તેણે પણ જાણી લીધું હતું કે તે પહેલીવાર આવ્યો છે, પણ છેલ્લી વાર નહીં. બીજા દિવસે સવારથી જ મારા દિલમાં અજીબ બેચેની છવાઈ ગઈ, જાણે કે કંઈક થવાનું હોય. મેં સાસુ માટે બધા સાફ કપડાં કાઢ્યા, ખાવાનું આપ્યું અને જેવા બધા કામ પૂરા થયા દરવાજા પર દસ્તક થઈ. દિલ ફરીથી જોરથી ધડકવા લાગ્યું. મેં જઈને ડોક્યું કર્યું તો હજી પણ તે જ હતો. હાથમાં એક ફાઇલ લીધેલી અને ચહેરા પર તે જ આત્મવિશ્વાસ, જાણે કે તેને ખબર હોય કે દરવાજો ખુલી જ જશે. મેં હળવો દરવાજો ખોલ્યો.
અને અંતર રાખીને પૂછ્યું કે જી શું કામ છે. તેણે કહ્યું કે ગઈકાલે જે કાગળ આપવાનો ભૂલી ગયો હતો બસ તે જ આપવા આવ્યો છું. અને સાથે જ એવું હસ્યો જાણે કંઈક વાત છુપાવી રહ્યો હોય. મેં જલ્દીથી કહ્યું કે તમે તે કાગળ મારા પતિને ઓફિસમાં જ આપી દેજો, તે કાલે આવશે, હજી ઘરમાં આરામ કરી રહ્યા છે. તેણે ફાઇલ આગળ વધારી અને બોલ્યો, તમે લઈ લો, સાંજે અવિનાશને આપી દેજો. મેં જલ્દીથી ફાઇલ લઈ લીધી અને દરવાજો બંધ કરી દીધો. પણ તેના પહેલાં જ તેની નજર મારા ચહેરા પર ટકેલી રહી, જાણે કંઈક કાબૂમાં કરી રહી હોય. મેં દરવાજો બંધ કરીને કુંડી ચડાવી અને સાસુ પાસે જઈને બેસી ગઈ. મારું દિલ બહુ જોરથી ધડકવા લાગ્યું. મારી હથેળીઓ પરસેવાથી ભીંજાઈ ગઈ હતી. હવે તે અજાણ્યો નહોતો રહ્યો. હવે તે મારા સુકૂનનો દુશ્મન બની ગયો. તે વારંવાર બહાના બનાવીને આવવા લાગ્યો. ક્યારેક કોઈ ફાઇલ છોડવા આવતો, ક્યારેક જૂની રસીદનો હવાલો આપીને ફરી દરવાજા પર દસ્તક દેતો. હું હેરાન હતી કે એક ઓફિસનો માલિક, આટલો વ્યસ્ત માણસ, વારંવાર એક મજૂરના ઘરે આવીને આવા નાના મોટા કામ કેમ કરી રહ્યો છે. મારા દિલમાં શંકાનું બીજ રોપાઈ ચૂક્યું હતું, જે દર વખતે તેની હાજરી પર વધુ ઊંડું થતું જતું હતું. દર વખતે જ્યારે તે આવતો, તેની નજર મારા અસ્તિત્વ પર ઉતરવા લાગતી. તે જાણે મને સમજી ચૂક્યો હતો કે જાણે તેની નજર મારી ગરીબી, મારો થાક અને મારી બેબસીની આખી કહાણી વાંચી રહી હોય. હું પોતાને તેની નજરોમાંથી કાઢવાની કોશિશ કરતી, પણ તે નજર મારો પીછો નહોતી છોડતી. એક દિવસ બપોરના સમયે તે અચાનક આવી ગયો. અવિનાશ કોઈ કામના સિલસિલામાં શહેરની બહાર ગયા હતા. દરવાજા પર તેની હાજરીએ મને અંદર સુધી હલાવી દીધી. હું ગભરાહટમાં બોલી, હજી પતિ ઘરમાં નથી, તમે કાલે આવજો. પણ તે દરવાજા પાસેથી હટવા તૈયાર નહોતો. કહેવા લાગ્યો કે મારે તમારી સાથે જ વાત કરવી છે, કંઈક પર્સનલ વાત છે જે કદાચ તમે સમજી શકો. મેં દરવાજો અડધો ખોલ્યો અને દિલ પર જામેલા બરફ જેવી સંજીદગીથી બોલી, તમે જે પણ કહેવા માંગો છો તે મારા પતિની સામે કહો. હું કોઈ પર્સનલ વાતનો હિસ્સો બનવા માંગતી નથી. તે હળવી મુસ્કાન સાથે બોલ્યો, મેડમ, તમારા જેવી સ્ત્રીનું આ ઝૂંપડીમાં શું કામ? મહેલ, ઝવેરાત, ગાડીઓ, આરામદાયક જિંદગી બધું મળી શકે છે જો તમે મારી સાથે ચાલો. તે વાત મારા કાનમાં ગૂંજી ગઈ, જાણે કોઈએ મારા અસ્તિત્વ પર થપ્પડ મારી દીધો હોય. મારા દિલના ધબકારા તેજ થઈ ગયા. હાથ ક્યાં રાખું? કંઈ સમજાયું નહીં. મારા માટે તે ક્ષણ અસહ્ય હતી. પોતાના જ ઘરની તે ઉંબરા પર જ્યાં મેં મારી ઇજ્જતને અપનાવી, તે જગ્યા હવે મારા માટે શરમનું ઠેકાણું બની ગઈ. મેં આંખો ઝુકાવીને કહ્યું કે તમને શરમ આવવી જોઈએ. હું પરણેલી છું અને મારા પતિની ગેરહાજરીમાં આવી વાતો કરવી તમારી નિયતને જાહેર કરે છે. તેણે હસતા હસતા કહ્યું કે હું જાણું છું કે તું પરણેલી છે, પણ તારા નસીબમાં આ તંગી, આ ગરીબી, આ દુર્ગંધ નથી લખી. તારા જેવી સ્ત્રીઓ તો મોટા મોટા મહેલોમાં રાજ કરે છે. તેમના માટે નોકરાણીઓ વહે છે, ન કે તે પોતે કોઈની સેવા કરનાર બને. મેં તેને સખ્તીથી કહ્યું કે મેં પોતાને મારી માની જેમ સાસુની સેવા માટે તૈયાર કરી છે. મને તારા મહેલોની જરૂર નથી. ઇજ્જતનું મૂલ્ય ઝવેરાતથી પણ વધુ હોય છે અને તેનો અંદાજ તમારા જેવા લોકો ક્યારેય નહીં લગાવી શકતા. તે થોડો ચોંકી ગયો. કદાચ તેને મારી આટલી હિંમતની અપેક્ષા નહોતી, પણ તેના ચહેરા પર હજી પણ ઘમંડ અને આત્મવિશ્વાસ છવાયેલો હતો. તે જાણતો હતો કે તે અમીર છે, તાકતવર છે અને સ્ત્રીઓને ખરીદી શકે છે. ઘરની અંદર જે થોડા ઘણા ફળ, બિસ્કિટ અને પાણી રાખેલું હતું, તેની તરફ ઇશારો કરીને કહ્યું કે આ જ અમારા ઘરની મહેમાનગતિ છે. જો ખરેખર તમને કોઈ કામ હતું તો આ લો, નહીંતર પાછા ચાલ્યા જાઓ. હું મારી શરાફત સાથે પોતાને મજબૂત કરી રહી હતી, પણ અંદરથી કાંપી પણ રહી હતી. તેની નજર અને તેનો અંદાજ મારા માટે ડર બની ગયો હતો. તે થોડી ક્ષણ ચૂપ રહ્યો, પછી ધીમેથી બોલ્યો, ઠીક છે, પણ યાદ રાખજે, મારી ઓફર હજી પૂરી નથી થઈ. આ કહીને તે પલટ્યો અને દરવાજામાંથી નીકળી ગયો. પણ તેના શબ્દો અને તેના પગલાંની છાપ જાણે દિવાલો પર નિશાન છોડી ગયા. દરવાજો બંધ કર્યા પછી હું ચૂપ થઈ ગઈ. થોડીવાર તે જ જગ્યાએ જમીન પર બેસી ગઈ. મારા હાથમાં પરસેવો હતો, દિલમાં તોફાન અને આંખોમાં એક અજાણી નમી. મેં રૂમમાં જઈને દરવાજો અંદરથી બંધ કરી લીધો અને મારી સાસુના પગ પાસે જઈને બેસી ગઈ. તે ખામોશ હતી, આંખો બંધ કરીને સૂતેલી રહી. મને તેમને કંઈ કહેવાનું ન આવ્યું, પણ તેમના અસ્તિત્વની ખામોશી મારા માટે એક ઢાલ બની ગઈ હતી. મેં તેમના પગ દબાવવાના શરૂ કરી દીધા. કદાચ તેમની પાસે બેસીને મને થોડું સુકૂન મળી જાય. મેં તે જ ક્ષણે દિલમાં કસમ ખાધી કે મારી ઇજ્જત પર ક્યારે આંચ નહીં આવવા દઉં. ભલે ગમે તેટલી ગરીબી હોય, ભલે ગમે તેટલું દુઃખ હોય, હું મારી વફા, મારી પરવરિશ અને મારી સચ્ચાઈને ક્યારેય નહીં ભૂલું. તે રાત્રે મારા પતિ પાછા આવ્યા તો તેમનો ચહેરો જોઈને થોડીવાર માટે બધું ભૂલી ગઈ. તેમનો થાક અને તેમની સાદી મુસ્કાન મારા માટે કોઈ અહેસાસથી ઓછી નથી. મેં તેમના માટે ચૂપચાપ ખાવાનું કાઢ્યું, પાણી આપ્યું અને તેમની વાતો સાંભળી.
મેં તેમને દિવસનો તે બનાવ ના જણાવ્યો, કારણ કે મને ખબર હતી કે તેનાથી કંઈ બદલાશે નહીં, માત્ર ઘરમાં એક નવું દુઃખ જન્મ લેશે. મેં નિર્ણય કરી લીધો હતો કે હવે મારે પોતાની રીતે તે શૈતાન સાથે નિપટવું છે, અને સૌથી પહેલાં મારે મારા દિલને મજબૂત કરવું પડશે, જેથી કોઈ પણ ઓફર મારા ઈરાદાઓને હલાવી ના શકે. મારા માટે તે ક્ષણ જિંદગીની એક મોટી મુશ્કેલીની શરૂઆત હતી. એક સ્ત્રી માટે સૌથી મોટી મુશ્કેલી ત્યારે હોય છે જ્યારે તેના ચારિત્ર પર સવાલ ઉઠવા લાગે. મેં મારી ઇજ્જત સાથે મારા ઘરની દિવાલોને બચાવવાનું નક્કી કરી લીધું હતું. મને હવે સમજાઈ ગયું હતું કે કેટલાક લોકો દૌલત અને તાકાતને નશામાં માણસને વસ્તુ સમજવા લાગે છે, અને સ્ત્રીને સૌથી નબળી. પણ તે સ્ત્રી હું હતી, જે મોહબ્બત અને વફાદારીના મજબૂત કિલ્લામાં બંધ હતી, જેને કોઈ લાલચ જીતી ના શકે. મેં નજર ઝુકાવીને કહ્યું કે હું એક પરણેલી સ્ત્રી છું અને મારી વફાદારી મારા પતિ સાથે છે. મારા શબ્દોમાં લથડવું જરૂર હતું, પણ મારી નિયતમાં કોઈ ફુતૂર નહોતો. તે ક્ષણે મને મારી માની કહેલી તે વાતો યાદ આવી કે સ્ત્રીની સૌથી મોટી દોલત તેની વફાદારી હોય છે. દીકરી ક્યારેય તેને ખોતી નહીં. હું જાણતી હતી કે જે વખતે હું આ વાત કહી રહી છું, મારા દિલમાં ઘણા જજ્બાત એકસાથે ઘૂમી રહ્યા હતા. ગુસ્સો, ડર અને સૌથી વધીને તે મોહબ્બત જે મને મારા સાદા પતિ સાથે થઈ ચૂકી હતી. તે માણસ જેના જીવનમાં કદાચ સગવડો તો નહોતી, પણ તેની નજરોમાં એક એવી શરમ હતી જે આજકાલના પુરુષોની નજરોમાં નથી હોતી. મારા પતિ અવિનાશ ગરીબ હતા, પણ તેમનું દિલ બહુ અમીર હતું. તે જે પણ કમાતો તે મારા હાથમાં મૂકીને કહેતો કે આ તારા નસીબથી જ છે જે હું આટલું કમાઈ શકું છું. આ તારી પ્રાર્થનાનો અસર છે. તે ક્યારેક ક્યારેક ઘરના પણ કેટલાક નાના મોટા કામ કરીને પાછો ફરતો, પણ જ્યારે સાંજે ઘરે આવતો તો તેની આંખોમાં થાક નહીં, પણ એક સુકૂન અને એક તાકાત દેખાતી હતી. તે હંમેશા હસીને દરવાજો ખોલતો, જેણે કહી રહ્યો હોય કે દુનિયાની બધી તકલીફો બહાર જ છોડી આવ્યો છું. મેં ક્યારેય તેનાથી સીધા શબ્દોમાં પ્રેમ ના સાંભળ્યો, પણ તેની ખામોશી, તેની દરેક અદા, તેની નાની નાની કોશિશોમાં મને સાફ દેખાઈ જતું હતું કે તે મને ખૂબ પ્રેમ કરે છે. મને આજે પણ યાદ છે, એક રાત જ્યારે બહુ જોરદાર વરસાદ પડી રહ્યો હતો અને છતમાંથી પાણી ટપકવા લાગ્યું, ત્યારે તેણે પોતાના કપડાથી પાણી રોકવાની કોશિશ કરી, અને તેમ છતાં મારા માટે તે ભીની છત નીચે એક સૂકી જગ્યા બનાવી દીધી, જેથી હું આરામથી સૂઈ શકું, અને પોતે એક ખૂણામાં બેસીને રાત ગુજારી દીધી. હું તેને જોઈને વિચારવા લાગી કે આ માણસ માટે મારી ઊંઘ, મારું સુકૂન આટલું કિંમતી છે, તો હું કેવી રીતે તેનો સાથ છોડી શકું છું? શું માત્ર ઝવેરાત અને ગાડીઓ માટે હું એક વફાદાર માણસને દગો આપી શકું છું? મારા દિલે તરત જ જવાબ આપ્યો કે નહીં. અમીર માણસ હવે ખુલીને મારા પર અસર કરવાની કોશિશ કરવા લાગ્યો. તે કહેતો હતો કે તારા જેવી સ્ત્રીઓ ગરીબીમાં કરમાઈ જાય છે, તારા જેવી સુંદરતા તો મહેલોમાં રાજ કરે છે. તે મારી સામે મારા સપનાઓની એક જૂઠી દુનિયા રાખતો અને કહેતો કે બસ તું એક પગલું ઉઠાવી લે, તારી જિંદગી બદલાઈ જશે. પણ હું જાણતી હતી કે બહારથી મારી જિંદગી ભલે બદલાઈ જાય, પણ મારા અંદરનું સુકૂન હંમેશા માટે છીનવાઈ જશે. વફાની તે છાંયડો જેમાં હું અત્યાર સુધી જીવતી આવી હતી, તે ધૂપ બનીને મને બાળી નાખશે. હું દર વખતે તેની વાતોને ખામોશીથી સાંભળતી, નજર ઝુકાવીને, અને દિલમાં મારા પતિની સૂરત લઈને બેસી જતી. મારા અસૂલ, મારી પરવરિશ અને મારી ઝમીર મને રોકી રહ્યા હતા. હું જે ઘરમાં ઉછરી મોટી થઈ, ત્યાં ઇજ્જત સૌથી કિંમતી વસ્તુ માનવામાં આવતી હતી. મારી માએ મને આ જ શીખવ્યું હતું કે સચ્ચાઈ અને વફાદારી ક્યારેય વેચતી નહીં, ભલે તારે ભૂખ્યા જ કેમ ન રહેવું પડે. અને મેં મારી માની આ વાતને દિલમાં હંમેશા બેસાડી રાખી. મારા પતિને પણ ક્યારેય અંદાજ ન આવ્યો કે હું કઈ પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહી છું, કારણ કે મેં તેને ક્યારેય આ બધું જણાવ્યું જ નહીં. હું જાણતી હતી કે જો તે જાણી જશે તો તે તૂટી જશે. તેની ખુદદારી તેને અંદરથી ખાઈ જશે જો તેને ખબર પડે કે કોઈ બીજો પુરુષ તેની પત્ની પર નજર રાખે છે. તેથી મેં તે જંગ મારા દિલમાં જ રાખી. દરરોજ મારા અસૂલો સાથે લડતી રહી, અને દર વખતે મારા ઝમીરથી આ જ જવાબ મળ્યો કે જે રાહ પર તું ચાલી રહી છે તે જ સાચી છે. રાત્રે જ્યારે સાસુના રૂમમાંથી કણસવાનો અવાજ આવતો, તો હું દોડીને તેમના પલંગ સુધી જતી, અને તે ક્ષણે મને લાગતું જાણે ઉપરવાળાએ મને કોઈ ખાસ કારણથી પસંદ કરી છે, અને કદાચ આજ મારી સેવા મારા પતિની નજરોમાં મારી કદરને વધારી દે છે. મેં જિંદગીને ક્યારેય કોઈ ફિલ્મની જેમ ન જોઈ, પણ તેને હકીકતની જમીન પર મહેસૂસ કરી. મારા માટે પ્રેમ માત્ર શબ્દોનો ખેલ નહોતો, પણ તે દરેક ક્ષણ હતી જે મેં એક સાચા માણસ સાથે ગુજારી. તે માણસ સાથે જેણે ક્યારેય મને દુઃખ આપવાનું વિચાર્યું પણ નહીં. આજે જ્યારે હું આ બધું યાદ કરું છું તો દિલમાં એક સુકૂન ભરાઈ જાય છે. મારી સાથે વિતાવેલી તે ક્ષણો, તેની ખામોશ મોહબ્બત, તેના હાથોની મહેનત, આ બધું મારી દોલત છે.
તે બધા લાલચ જે મને આપવામાં આવ્યા તે મારા જ અમીર સામે હારી ગયા. મેં ક્યારેય મારી ઇજ્જતને કોઈ કિંમતે ન વેચી. જે વફાદારીની કસમ ખાધી હતી તે હવે મારા ચારિત્રનો હિસ્સો બની ચૂકી છે. અને આ જ કારણ છે કે આજે પણ હું આ સંબંધમાં માત્ર બંધાયેલી જ નથી પણ મહેફૂજ પણ છું. હવે તે અમીર માણસ ખુલ્લામાં મને લાલચ આપવા લાગ્યો હતો. હવે તે પડદાની આડમાં વાતો નહોતો કરતો. તેના શબ્દોમાં હવે કોઈ લિહાજ નહોતો રહ્યો. જાણે તેની ખાતરી થઈ ગઈ હોય કે હું તેની કમજોરી છું અને હવે તે મારા પર કાબૂ મેળવી લેશે. એક દિવસ તેણે સાફ કહ્યું કે બસ હા પાડી દે. હું તને આ ઝૂંપડીમાંથી કાઢીને શહેરના સૌથી સારા વિસ્તારમાં એક મોટું ઘર આપી દઈશ. મેં તેની વાત સાંભળી, નજર ઝુકાવી લીધી. મારું દિલ જોર-જોરથી ધડકી રહ્યું હતું, પણ મારી જીભ પર ખામોશીની ચૂપકી હતી. આવી વાત સાંભળીને કોઈ પણ સ્ત્રી હલી જાય, પણ જે સ્ત્રી તે વખતે ન ડગમગે તે જ અસલી સ્ત્રી હોય છે. હું તે પથ્થર નહોતી જેના પર કોઈ પણ વાર અસર કરી જાય. હું તો તે ચટ્ટાન બનવાની કોશિશ કરી રહી હતી જેના પર કોઈ પણ જખમ પોતાની જગ્યા ન બનાવી શકે. ઘણીવાર તે અવિનાશના જતાં જ અમારા મોહલ્લાના ખૂણામાં ઊભેલો નજર આવતો, જાણે મને ઇશારો કરતો હોય કે જો ચાહું તો તેની પાસે જઈ શકું છું. પણ હું દર વખતે તેની તરફથી નજર ચોરી લેતી અને જલ્દીથી દરવાજો બંધ કરી લેતી. હું જાણતી હતી કે જો મારા પતિને આ બધું ખબર પડી જાય તો તે તૂટી જશે. તે બહુ જ ઇજ્જતદાર અને દિલથી જીવનારો માણસ હતો. તેની ગૈરત ક્યારેય બરદાશ્ત નહીં કરે કે કોઈ તેની પત્ની પર આવી નજર નાખે કે તેનાથી આવી વાતો કરે. હું આ બોલીને મારા સંબંધ પર કોઈ ડાઘ નથી લગાવવા માંગતી હતી. તેથી દર વખતે દરેક વાત મારા દિલમાં જ રાખતી, દરેક દર્દને અંદર દફન કરતી અને દરરોજ એક નવી હિંમત લઈને દરવાજાની બહાર નીકળતી. મેં પોતાથી વાયદો કર્યો હતો કે ભલે કંઈ પણ થઈ જાય, હું મારા ચારિત્ર પર એક પણ ડાઘ નહીં લાગવા દઉં. મેં વિચાર્યું, શું મારી વફાદારી એટલી સસ્તી છે કે કેટલાક ઝવેરાત, એક આરામદાયક જિંદગી અને એક મોટું ઘર મને બહેકાવી શકે? મેં મારી ઇજ્જત અને મારા નફ્સને ક્યારેય તેની નજરોનો શિકાર ન બનવા દીધું. મને ખબર હતી કે તે મને એક સ્ત્રી નહીં, માત્ર એક ખ્વાહિશ સમજે છે અને હું તેની ખ્વાહિશનો હિસ્સો બનીને ઉપરવાળાની સામે, મારા પતિની સામે અને સૌથી વધીને પોતે મારા સામે શર્મિંદા નથી થઈ શકતી. પતિનો ચહેરો રોજ જોઈને તેની સાદી મોહબ્બત, તે અપનાપણ જે તે કહ્યા વિના મારા માટે દર રાત મજૂરી કરીને લાવતો, તે મને દરેક મુશ્કેલીની સામે ઊભા રહેવાની તાકાત આપતો હતો. તેના હાથોનો પરસેવો, તેની ખામોશ મુસ્કાન, બધું મારા અંદરના શોરને ખામોશ કરી દેતી. હું વિચારતી હતી કે શું એક ક્ષણની ભૂલથી હું તેની મોહબ્બતને ખોઈ દઉં? શું એક પળના લાલચમાં મારી આખી દુનિયા તબાહ કરી દઉં? નહીં. મેં પોતાથી ફરીથી ખાતરી અપાવી કે હું કમજોર હોઈ શકું છું પણ પડતી નથી. હું ઝૂકી શકું છું પણ વેચાતી નથી. એક દિવસ તે માણસ મારા દરવાજા પર ઊભો હતો, ચહેરા પર તેજ ઘમંડ અને હાથમાં એક મોટું લિફાફા. દરવાજા પાછળથી તેણે પૂછ્યું કે શું છે તારો છેલ્લો નિર્ણય? મેં કંઈ કહ્યા વિના દરવાજો બંધ કરી દીધો અને અંદર જઈને જમીન પર બેસી ગઈ. મારું દિલ એટલી જોરથી ધડકી રહ્યું હતું જાણે હમણાં છાતી ફાડી દેશે. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મેં રૂમની દિવાલ તરફ જોયું. ત્યાં લગ્નની નાની તસવીર લટકેલી હતી જેમાં મારો હાથ પતિના હાથમાં હતો અને બંનેના ચહેરા પર એક સાદી મુસ્કાન હતી. મેં તે તસવીરને જોઈ અને પોતાથી કહ્યું કે આ બંધન, આ વાયદો, આ ભરોસો, આ બધાનું કોઈ મૂલ્ય નથી. કોઈ દોલત, કોઈ ઝવેરાત, કોઈ મોટું ઘર, આ બધું ખરીદી શકતું નથી. મુશ્કેલીઓ દર પગલે વધતી જ જઈ રહી હતી, પણ મેં દર વખતે ઉપરવાળા પાસેથી હોંસલો માંગ્યો અને તે મને આપી પણ રહ્યો હતો. જ્યારે તે અમીર માણસે જોયું કે હું તેની પકડમાં નથી આવી રહી, તો તેણે મારા પતિના રોજગાર પર વાર કર્યો. કદાચ તેણે મારી ઇનકારને પોતાની બેઇજ્જતી સમજી અને બદલો લેવાનું નક્કી કર્યું. પહેલાં અવિનાશને ઓફિસમાં નજરઅંદાજ કરવામાં આવવા લાગ્યું, પછી નાની નાની વાતો પર ઠપકો પડવા લાગ્યો. તે સમજી નહોતો શકતો કે અચાનક માહોલ આટલો કેમ બદલાઈ ગયો. કેટલાક દિવસો પછી તેને બોલાવવામાં આવ્યો અને કહી દેવામાં આવ્યું કે હવે તેની જરૂર નથી. તે ખાલી હાથે ભારે પગલાંથી ઘરે પાછો ફર્યો. તેની આંખોમાં એ શરમ હતી જે એક ખુદદાર પુરુષ ત્યારે મહેસૂસ કરે જ્યારે તેના ઘરના ચૂલ્હાની આગ બુઝાવા લાગે. મને ખબર પડી તો જાણે દિલ જમીનમાં ધસી ગયું. અમે જે પહેલાંથી જ રોજ-રોજની જરૂરિયાતો માટે આટલા પ્રયત્નો કરી રહ્યા હતા, હવે પૂરી રીતે પરેશાન થઈ ગયા. ઘરનું રાશન ધીમે ધીમે ખતમ થવા લાગ્યું. ખાંડ અને લોટ માપી તોડીને વાપરવામાં આવવા લાગ્યા. વીજળીનું બિલ 2 મહિનાથી ભર્યું નહોતું અને હવે વીજળી કપાવાની નોટિસ પણ આવી ગઈ. સાંજે જ્યારે ખાનું બનાવતી તો વાસણમાં એટલી ઓછી દાળ બનાવતી કે પોતાની થાળી અલગ કરી લેતી અને પતિને કહેતી કે મારા માથામાં દુખાવો છે, મને ભૂખ નથી. તે મારા જૂઠને ઓળખતો હતો પણ કંઈ ન કહેતો, બસ ખામોશીથી કોળીઓ તોડતો રહેતો. હું વિચારતી હતી કે જો હું અહીંથી ચાલી ગઈ તો આ માનું શું થશે? તે માં જે હવે ચાલી ફરી નથી શકતી, જેના માટે દરરોજ એક નવી કસોટી હોય છે. તે માં જે ક્યારે પોતાની દીકરીની મોહબ્બતને તરસી હશે, હવે મારા સહારે જ જીવે છે.
તે માં જે મારા હાથથી ખાનું ખાય છે અને મારા ખોળામાં બેસીને વાતો કરે છે, તેને હું કેવી રીતે છોડી શકું? તેનું દુઃખ હવે મારું દુઃખ બની ચૂક્યું છે. હું જાણતી હતી કે જો હું પોતાને બચાવી લઉં તો તેમનું શું થશે? તેમને કોણ સંભાળશે? કોણ તેમની સેવા કરશે? આ જ વિચારીને મારા પગ ત્યાં જ જામી જતા રહ્યા. પતિની હાલત પણ દિવસે ને દિવસે કમજોર થતી જઈ રહી હતી. એક દિવસ જ્યારે તે સાંજે આવ્યો તો તેના ચહેરા પર એક અજીબ થાક હતી. મેં પાણી આપ્યું તો તેણે ચૂપચાપ પી લીધું અને કંઈ ન બોલ્યો. રાત્રે જ્યારે બધા સૂઈ ગયા તો તે મારી પાસે આવીને બેસી ગયો અને કહેવા લાગ્યો કે મને માફ કરી દે માધવી, હું તને કંઈ આપી નથી રહ્યો, ન સુકૂન, ન હિફાજત, ન ખુશાલી. તું ચાહે તો. મેં તરત જ તેની વાત કાપી અને કહ્યું કે હવે કંઈ પણ ન કહો. જે કંઈ મારી પાસે છે તે બધું તમારી આપેલી ઇજ્જત, તમારી મોહબ્બત છે. મને કંઈ બીજું નથી જોઈતું. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે ચૂપચાપ મારો હાથ પકડીને બેસી રહ્યો. અમે બંને માત્ર એકબીજાને જોયા. ક્યારે કંઈ ન કહ્યું, પણ તે ખામોશીમાં જે વાયદો હતો તે શબ્દોથી ક્યાંય વધુ મજબૂત હતો. મેં તે જ ક્ષણે પોતાથી ફરી એક વાયદો કર્યો કે હું ક્યારેય પણ હાર નહીં માનું. ભલે તે માણસ મને વધુ કેટલું પણ અજમાવે, હું મારી વફાદારી, મારી સેવા અને મારી સચ્ચાઈથી ક્યારેય પાછળ નહીં હટું. આ જ મારી અસલ જીત હશે. આની આગળ દરેક શાદી, દરેક લાલચ અને તકલીફ હારી જશે. એક દિવસ જેવી હું નાહીને નીકળી, આકાશ પર સૂરજ પોતાની તેજીમાં હતો અને દિવસના સમયે બેઠકમાં તડકાના તેજ કિરણો દરેક વસ્તુ પર બેરહેમીથી પડી રહ્યા હતા. મેં મારો દુપટ્ટો ઠીક કરતા જ જેવા સાસુના રૂમ તરફ પગલાં ભર્યા ત્યાં એક અજીબ ખામોશી છવાયેલી મહેસૂસ થઈ. તે સામાન્ય રીતે કોઈને કોઈ વાત પર અવાજ આપતી જ રહેતી. ક્યારેક પાણી માંગતી, ક્યારેક હાથ પકડીને કંઈક કહેતી, પણ આજે તો બિલકુલ સન્નાટો છવાયેલા હતો. જ્યારે હું અંદર દાખલ થઈ તો આ જોઈને મારા પગ જાણે થંભી ગયા કે તેમનું ખાટલો રૂમની બહાર તડકામાં ખસેડાયેલો હતો અને તેમના ચહેરા પર તડકાના સીધા કિરણો પડી રહ્યા હતા. તેમની આંખો ખુલ્લી હતી, પણ તેમના ચહેરા પર એક અજીબ સુકૂન અને ખાલીપણું નજર આવ્યો. એક ક્ષણ મારા માટે એવી હતી કે જાણે કોઈએ મારા શરીરમાંથી મારી આત્મા જ ખેંચી લીધી હોય. મારા હાથ રોકાઈ ગયા, જીભ બંધ થઈ ગઈ અને આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મારી સાસુ, જેમની દરેક તકલીફ, દરેક શ્વાસ મારા દિવસનો હિસ્સો બની ગઈ હતી, હવે હંમેશા માટે ખામોશ થઈ ગઈ. એ સ્ત્રી જેને મેં મારી મા જેવી માની, જેમની સેવાને મારું ભાગ્ય સમજ્યું, આજે તે મને હંમેશા માટે એકલી છોડીને ચાલી ગઈ. મેં તેમના ચહેરા પર હાથ ફેરવ્યો અને મહેસૂસ કર્યું કે તેમના ચહેરા પર એક તસલ્લી હતી, જેણે તે જતાં જતાં કંઈક કહી ગઈ હોય, પણ જીભથી નહીં, પોતાની ખામોશીથી. મેં મારા આંસુ લૂછતા અવિનાશને અવાજ આપ્યો, અવિનાશ! અને તે જ જ્યારે રૂમમાં કોઈ ખામોશ ચિંતામાં ડૂબેલો હતો. જેવો બહાર આવ્યો અને માના ચહેરા પર નજર પડી, તેના પગ પણ રોકાઈ ગયા. તે મા પાસે બેસી ગયો, તેમનો હાથ પકડી લીધો અને પહેલી વાર મેં મારા પતિની આંખોમાં આંસુ જોયા. તે જે હંમેશા પોતાની તકલીફને અંદર જ રાખતો હતો, આજે માના જવા પર તૂટી ગયો. અમે બંને ત્યાં જ બેસી રહ્યા, કોઈ વાત ન કરી, બસ ખામોશી અમારા વચ્ચે સરસરાતી રહી. અંતિમ સંસ્કારની તૈયારી શરૂ થઈ. જ્યારે તેમને લઈ જવામાં આવ્યા તો ઘર સૂમસામ લાગવા લાગ્યું. તે ખાટલો, જેના પર તે વર્ષોથી સૂતેલી હતી, હવે ખાલી થઈ ગયો. તે રૂમ જેમાં તેમના શ્વાસ, તેમનો અવાજ પણ ગુંજ્યો હતો, હવે બેજાન લાગી રહ્યો હતો. દિવાલો અને દરેક ખૂણો જાણે તેમની જુદાઈનો અફસોસ કરી રહ્યો હતો. હું ચૂપચાપ તે જ ખાટલા પર બેસી ગઈ. મારી આંખો આકાશ તરફ ટકી ગઈ. સૂરજ હવે ઢળવા લાગ્યો હતો. તે જ સૂરજ જે સવારે તેમની આંખોમાં ચમકી રહ્યો હતો, હવે પોતાની રોશની સમેટી રહ્યો હતો, જાણે તે પણ તેમની સાથે જ ડૂબી રહ્યો હોય. અવિનાશ ખામોશીથી મારી બરાબર આવીને બેસી ગયો. કંઈ ન બોલ્યો. અમારી ખામોશીમાં ઉદાસી હતી, દુઃખ હતું, સુકૂન પણ, અને એક અજાણી તસલ્લી હતી. મારો હાથ ખુદબાખુદ તેના હાથમાં જઈને રોકાઈ ગયો. તે અહેસાસ જેમાં શુક્ર હતો, પ્રેમ હતો અને કદાચ પછતાવો પણ કે તે પોતાની મા માટે કંઈ વધુ ન કરી શક્યો. મેં મારું માથું તેના ખભા પર રાખી દીધું. અમે બંને એકબીજાને કંઈ ન કહ્યું, ન કોઈ વાયદો કર્યો. બસ તે ખામોશ ક્ષણમાં એકબીજાનો સહારો બની ગયા. તે દિવસ મારા જીવનના તે દિવસોમાંથી એક હતો જેને હું ક્યારેય પણ ભૂલી નહીં શકું. એ સ્ત્રી જેમની સેવાને મેં મારું છેલ્લું કામ સમજ્યું હતું, તેમની છેલ્લી હેડકી મારા દિલની દિવાલો પર હંમેશા માટે એક નિશાન છોડી ગઈ. મને એવું લાગ્યું જાણે ઉપરવાળાએ મારી ધીરજનું ફળ આપી દીધું હોય. કદાચ તે માં જે વર્ષોથી પલંગ પર પડેલી હતી, હવે આઝાદ થઈ ગઈ અને મારા દિલમાં એક સુકૂન હતું કે મેં તેમની સાથે કંઈ ખોટું ન કર્યું. મેં મારી ફરજ નિભાવી અને તેમના છેલ્લા શ્વાસ સુધી તેમની સાથે જ રહી. હવે તે ખાટલો ખાલી છે, પણ તેમની ખુશ્બુ, તેમની પ્રાર્થનાઓ અને તેમની યાદો દરેક રૂમમાં ભરેલી છે. તે ચાલી ગઈ, પણ પોતાની સાથે ઘણું બધું છોડી ગઈ. આંખોમાં એક પ્રાર્થના,
મારા દિલમાં એક યકીન અને મારા જીવનમાં એક એવી ખામોશી જે ક્યારેય શોર નહીં બને પણ ક્યારેય ખતમ પણ નહીં થાય. અંતિમ સંસ્કાર થઈ ગયા પછી જ્યારે બધા ચાલ્યા ગયા, હું ફરીથી તે જ ખાટલા પર બેસી ગઈ. તે જ ખાટલો જેના પર વર્ષોથી મારી સાસુ બસ પડી રહી હતી. તે જ ખાટલો જેની સેવા કરતાં કરતાં મારા હાથમાં પણ ફૂલ્લા પડી ગયા હતા. તે જ ખાટલો જેનાથી ક્યારેક મને નફરત મહેસૂસ થતી હતી અને પછી તેનાથી જ મને ઇન્સાનિયતનો અહેસાસ થવા લાગ્યો હતો. આજે તે ખાટલો ખાલી હતો અને તેની ખાલી જગ્યા મારા દિલને એવી ચૂભી રહી હતી જેમ કે કોઈએ મારા અંદરથી કંઈક નોચી લીધું હોય. મારા આંસુ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા. મેં ન જાણે કેટલી વાર દુપટ્ટાના પલ્લુથી મારી આંખો સાફ કરી, પણ નમી હતી કે ખતમ થવાનું નામ જ નહોતી લઈ રહી. એવું લાગી રહ્યું હતું જાણે સદીઓની થાક મારા શરીરમાં ઉતરી આવી હોય. મારા પતિ ખામોશીથી પોતાના રૂમમાં ચાલ્યા ગયા. તે ક્યારે વધુ વાતો નહોતા કરતા અને ગમના વખતે તો બિલકુલ જ ખામોશ થઈ જતા હતા. હું તેમને રડતા જોઈ શકતી નહોતી, પણ આજે તેમની ખામોશી એક ચીખ જેવી લાગતી હતી, જેમ કે દરેક શબ્દ, દરેક આંસુ તેના અંદરની અંદર જ ઘૂળી રહ્યા હોય. હું ચાહીને પણ તેના રૂમના દરવાજા સુધી ન જઈ શકી, જાણે મારા પગમાં તાકાત જ ન રહી હોય. હું બસ તે જ ખાટલા પર બેસી રહી અને આકાશ તરફ જોતી રહી. આકાશ પર વાદળો ધીમે ધીમે ફેલાઈ રહ્યા હતા. હવા હળવી હળવી ચાલી રહી હતી અને હું જાણે કોઈ જવાબની તલાશમાં હતી. કોઈ નિશાની, કોઈ ઇરાદો, કદાચ ઉપરવાળા પાસેથી આવનાર કોઈ ઇશારા પર. હું વર્ષોથી સતત ચાલતા રહેવા, વિના રોકાયા, વિના કોઈ ફરિયાદના, બસ બધું સહન કરતા રહેવા, આ બધું હવે મારા અંદરથી સુકાઈ રહ્યું હતું. કોઈ નવી શરૂઆત, કોઈ નવી સવાર ક્યાંય દેખાય જ નથી રહી. મેં જિંદગીના તે મોડ પર પોતાને બિલકુલ બેબસ માની. ના આંખોમાં કોઈ રોશની બચી હતી, ના દિલમાં કોઈ અરમાન. બધું જાણે ખતમ થઈ ગયું હોય. હું થાકી ગઈ હતી. હકીકતથી જૂજતા જૂજતા થાકીને બેસી ગઈ. આટલું બધું સહ્યું, આટલું બધું ચૂપચાપ જેલ્યું, પણ આજે જાણે બધું ખાલી થઈ ગયું હતું. હું પોતાને સંભાળી ન શકી. મારા મનમાં વારંવાર આ સવાલ ગૂંજવા લાગ્યા કે શું મારી પ્રાર્થનાઓ ક્યારે રંગ લાવશે? શું મારી કુરબાનીઓ કોઈ મોડ પર કામ આવશે? મેં મારા પતિ માટે, મારી સાસુ માટે અને આ ઘરની માટી માટે જે કંઈ પણ કર્યું તે બધું બેકાર ચાલ્યું ગયું. આ વિચારીને દિલ ઘૂંટવા લાગતું, પણ પછી તે દિલમાંથી એક જવાબ પણ આવતો કે તમે આ બધું કોઈ મજબૂરી કે મતલબમાં નહોતું કર્યું. તમે આ બધું એટલે કર્યું કારણ કે આજ તમારો સ્વભાવ હતો, આજ તમારી પરવરિશ હતી અને ધીરજનું ફળ ભલે મોડું મળે પણ મળે જરૂર છે. મેં ક્યારેય હાર ન માની, ન તે દિવસે, ન ક્યારે બીજા દિવસે, અને ન જ પોતાના ઉપરવાળાથી આશા તોડી. હું દિલથી પ્રાર્થના કરતી હતી, માથું ઝુકાવીને કહેતી કે તું જાણે છે કે હું તારો શુક્ર ક્યારે પણ નહીં છોડું. હવે બસ મને હિંમત દે, મને તે સુકૂન દે જેનું તે ધીરજ રાખનારાઓથી વાયદો કર્યો છે. મારી આ પ્રાર્થના મારા હોઠોથી નહોતી નીકળતી, આ તો મારા દિલથી નીકળતી હતી. અને કદાચ તે જ ક્ષણે મારા દિલની અંદર એક હળવી રોશની ઝલકવા લાગી, જાણે કોઈ અંદરથી કહ્યું હોય કે આ અંત નથી, આ તો શરૂઆત છે. હું બેઠકની બારીમાંથી બહાર જોઈ રહી હતી. મારી નજર જૂના આંબલીના ઝાડ પર જઈને થંભી ગઈ. તે ઝાડ જે વર્ષોથી અમારા ઘરની ખામોશીનો ગવાહ હતો, આજે કંઈક અલગ લાગી રહ્યો હતો. તડકો તેના પાંદડામાંથી છણકાઈને જમીન પર અજીબ ઝલક બનાવી રહ્યો હતો. અને ત્યારે તેના પાંદડાની વચ્ચેથી એક હળવી ચમક મારી આંખો સાથે ટકરાઈ. મેં પહેલાં તો વિચાર્યું કે કદાચ કોઈ પંખી હશે કે કોઈ પ્લાસ્ટિકનો ટુકડો ત્યાં અટક્યો હશે, પણ દિલની અંદર કંઈક અલગ હલચલ થઈ. હું ધીમે ધીમે તે ઝાડ પાસે પહોંચી. તેની ડાળીઓને એક તરફ કરી તો નીચે માટીમાં કંઈક દબાયેલું નજર આવ્યું. એક જૂની માટીથી લથબથ હાંડી. મેં મારા હાથોથી માટી હટાવી તો હાંડીનું ઢાંકણું દેખાયું. દિલના ધબકારા એકદમ તેજ થઈ ગયા. આટલા વર્ષોમાં મેં અહીં ક્યારેય કંઈ નહોતું જોયું. આ કોણે રાખ્યું હતું? આ શું છે? વિચારતા વિચારતા મેં હાંડીને ઉઠાવી અને બેઠકના વરંડામાં લઈ આવી. હાંડી હલવી નહોતી, જેમ કે તેમાં કોઈ કિંમતી વસ્તુ રાખી હોય. હું થોડી ક્ષણ તેને એમ જ જોતી રહી, પછી ધીમેથી તેનું ઢાંકણું હટાવ્યું. જે અંદર જોયું તેને જોઈને મારા શરીરમાં એક ઝટકો લાગ્યો. હાંડીની અંદર સોનાના ઝવેરાત રાખેલા હતા. બુટ્ટીઓ, કંગન અને કેટલાક જૂના જમાનાના સિક્કા. એક પળ માટે તો વિશ્વાસ પણ ના આવ્યો. મેં ફરી તેમને સ્પર્શ કરીને જોયું, તે બધું ખરેખર અસલી હતું. મારી આંખો હેરાનીથી ભરાઈ ગઈ અને દિમાગમાં એક જ નામ આવ્યો, મારી સાસુ. તે જ સ્ત્રી જેમની સેવા મેં વર્ષોથી કરી હતી, જેમનો છેલ્લો શ્વાસ મારી સામે થંભી ગયો. કદાચ જતાં જતાં તે પોતાની રીતે મને બધું સોંપી ગઈ હતી.
મેં તરત જ અવિનાશને અવાજ લગાવ્યો. મારા અવાજમાં ગભરાહટ પણ હતી અને હેરાની પણ. તે દોડતો આવ્યો, મારા હાથમાં હાંડી જોઈને થંભી ગયો. મેં કહ્યું, આ જુઓ, ઝાડ નીચેથી નીકળી છે. તેણે હાંડીની અંદર જોયું ને તેનો ચહેરો એકદમ બદલાઈ ગયો. આંખો ભરાઈ આવી. તે ધીમેથી બોલ્યો, આ મમ્મીના ઝવેરાત છે. બાળપણમાં મમ્મી કહેતી હતી કે તેમણે આ બધું પોતાના લગ્ન પછી ધીમે ધીમે જમા કર્યું હતું. તેમનું સપનું હતું કે જ્યારે વહુ આવશે તો આ બધું તેને જ આપવામાં આવશે. તેનો અવાજ ભારે થઈ ગયો. કદાચ મમ્મીને આ વાત યાદ જ નહોતી રહી. આ સમય તેની રાહ જોતો રહી ગયો. તે એક એક ઝવેરાતને ઉઠાવીને જાણે પોતાની માની હાજરી મહેસૂસ કરી રહ્યો હતો અને હું ખામોશીથી તેને જોતી રહી. મને લાગી રહ્યું હતું જાણે મારી સાસુની ખામોશ મોહબ્બત આજે આ રૂપમાં મારી સામે આવી ગઈ છે. તે સ્ત્રી જે ક્યારેય પોતાના ખાસ જજબાત જાહેર નહોતી કરી શકી, આજે હાંડીમાં બધું કહી ગઈ. અને આ ઝવેરાતમાં માત્ર સોનું નહોતું, તેમાં મારી મહેનત, મારી ધીરજ, મારી કુરબાની અને મારી ખામોશ સેવાનો જવાબ પણ છુપાયેલો હતો. મારી સાસુએ પોતાની જ રીતે મને ઇજ્જત આપી હતી. તે ઇજ્જત જે ન બોલાય છે, ન દેખાય છે, બસ મહેસૂસ થાય છે. હું હાંડીને મારા છાતીએ લગાવીને જાણે મારી સાસુને ગળે લગાવી રહી હતી. મારી આંખોથી આંસુ વહેવા લાગ્યા, પણ હવે તે આંસુમાં કોઈ ફરિયાદ નહોતી, માત્ર શુક્ર હતો. અમે બંને મળીને નિર્ણય કર્યો કે આ ઝવેરાતને અમે સાચવીને રાખીશું. મેં અવિનાશને કહ્યું, આપણે ચાહીએ તો તેને વેચીને આપણા હાલાત સુધારી શકીએ છીએ. પણ તેણે મારી તરફ જોઈને કહ્યું કે આ મમ્મીની છેલ્લી નિશાની છે, તેમનું સપનું છે, તેમની ખ્વાહિશ છે, તો હું તેને કેવી રીતે વેચી દઉં? તેની વાત સાંભળીને મારા દિલમાં તેના માટે એક નવો પ્રેમ જાગ્યો. મેં ચૂપચાપ માથું હલાવ્યું અને હાંડીને ફરી છાતીએ લગાવી લીધી. આ હવે મારા માટે માત્ર ઝવેરાત નહોતા, આ મારી સાસુની છેલ્લી મોહબ્બત હતી. તેમની ચૂપચાપ આપેલી પ્રાર્થનાઓ, તેમના આશીર્વાદ હતા. અને તે ક્ષણે મને એવું લાગ્યું જાણે મારી બધી પ્રાર્થનાઓ સાંભળી લેવામાં આવી છે. મેં દિલથી કહ્યું કે મમ્મીજી, તમે જ્યાં પણ હો, મને સાંભળી રહ્યા હશો. આભાર કે તમે મને વહુથી દીકરી બનાવી દીધી. તે દિવસ પછી મારી હિંમત બમણી થઈ ગઈ. મારા દિલને પહેલાં કરતાં પણ વધારે તસલ્લી મળી. મારા ઈરાદા પહેલાં કરતાં વધારે મજબૂત થઈ ગયા, કારણ કે હવે મારી પાસે એક ખજાનો હતો. સાસુની ખામોશીમાં છુપાયેલી મોહબ્બતનો ખજાનો, જે મારા માટે દુનિયાની દરેક દોલતથી વધુ કિંમતી હતો. અમે બંને મળીને નિર્ણય કર્યો કે હવે અમે પોતે અમારી મહેનતથી હાલત બદલીશું. અમે જે વર્ષો સહન કર્યું તે જ હવે અમારી તાકાત બની ગયું હતું. પતિએ જૂની મજૂરી ફરીથી શરૂ કરી. તે સવાર સવારમાં ઘરથી નીકળતો અને સાંજે થાકેલો પાછો આવતો. હું પણ સિલાઈનું કામ વધારી ચૂકી હતી. મારું નામ હવે મહોલ્લામાં ઓળખાવા લાગ્યું. લોકો પોતાના બાળકોના કપડાં, લગ્નના જોડા અને એમ્બ્રોઇડરી કરવાના ઓર્ડર આપવા લાગ્યા. અમે બંને દિવસભર થાકી જતા, પણ રાત્રે જ્યારે ચાહનો કપ હાથમાં હોય તો દિલ તસલ્લીથી ભરેલું રહેતું. કારણ કે અમે જે કંઈ પણ ખોયું, જે કંઈ પણ પહેર્યું, તે બધું અમારી પોતાની મહેનતની કમાણીથી હતું. ગરીબી હજી પણ હતી, પણ એ ગરીબી જે ઇજ્જત સાથે હોય તે દિલને જખમી નથી કરતી. અમારું ઘર નાનું હતું, ફર્નિચર જૂનું, પણ દિલના રૂમ હજી પણ ખુશીથી ભરેલા હતા. ઇજ્જત અને ખુદદારી હવે અમારા સંબંધનું અસલી ઝવેર બની ચૂક્યા હતા. હું અવારનવાર સાંજના સમયે તે હાંડી તરફ જોતી જે હજી પણ રૂમના ખૂણામાં રાખેલી હોય છે. તેના ઉપર રાખેલું સફેદ દુપટ્ટા જાણે સાસુની પ્રાર્થનાઓનો છાંયડો હોય. તે હાંડી હવે માત્ર એક વાસણ નહોતી રહી ગઈ, તે અમારી કહાનીની ગવાહ બની ચૂકી હતી. તેમાં મોજૂદ ઝવેરને અમે ક્યારેય હાથ ના લગાવ્યો, બસ તેમને પ્રેમથી જોયા અને દિલે દિલમાં સાસુ માટે પ્રાર્થના કરી. અમારી પ્રાર્થના આ જ હતી કે જેમના કારણે અમારી મહેનતને રંગ મળ્યો, જેમણે અમારા પગલાંને રસ્તો આપ્યો અને અમારા દિલોને સુકૂન, તેમની આત્માને ચેન મળે. જ્યારે ક્યારેક હું બજાર જતી તો લોકો તારીફ કરતા કે દીદી, તમારી સિલાઈમાં તો બહુ સફાઈ હોય છે, તમારી વાતોમાં અસર છે, તમારા જેવી સ્ત્રીઓ હવે ઓછી મળે છે. અને હું હસી દેતી, પણ દિલ જાણતું હતું કે તે વાતોની પાછળ વર્ષોની ધીરજ, ખામોશી અને પોતાની જમીરથી વફાદારી છુપાયેલી હતી. મેં ક્યારેય સરળ રસ્તો પસંદ ન કર્યો, ક્યારેય મારી ઇજ્જતનો સોદો ન કર્યો, અને આજે આ જ મારી સૌથી મોટી ઓળખ બની ચૂક્યું છે. મને અવારનવાર તે દિવસ યાદ આવે છે જ્યારે તે અમીર માણસ મને દુનિયાની બધી રાહતો અને એશો આરામ આપવાની વાત કરી રહ્યો હતો. તેની વાતો, તેનો વ્યવહાર જાણે મારા દિમાગ પર છવાઈ રહ્યો હતો. પણ જો તે દિવસે મેં મારી કમજોરીને મારા વિચાર પર હાવી થવા દીધી હોત તો કદાચ આજે હું એક મોટા ઘરમાં હોત, પણ એક તૂટેલી આત્મા સાથે. મારી આત્મા ક્યારેય સુકૂન ન પામતી.
આજે જ્યારે હું અરીસામાં પોતાને જોઉં છું તો આંખોમાં થાક જરૂર હોય છે, પણ તેમાં એક એવી ચમક હોય છે જે માત્ર ઇજ્જતથી જીવનારી સ્ત્રીની હોય છે. મારા અને મારા પતિના સંબંધે હવે માત્ર એક પરણેલા જોડાનું રૂપ નથી રાખ્યું. હવે તે મારો સાથી, મારો હમસફર બની ગયો હતો, જે મારું દર્દ કહ્યા વિના સમજી લેતો હતો. તે ઓછું બોલતો, પણ તેની નજરોમાં મારી બધી કહાનીઓ છુપાયેલી હોય છે. તે જાણે છે કે મેં કેટલી વાર પોતાને બચાવ્યું, અમારા સંબંધને બચાવ્યું, અમારી ઇજ્જતને બચાવી. અમે બંને ક્યારેય એકબીજા પર ઇલ્ઝામ ન લગાવ્યા, પણ એકબીજાનો સહારો બનતા ગયા. કદાચ આ જ સંબંધ હોય છે જે મુશ્કેલીઓના દરિયામાંથી નીકળીને વધુ મજબૂત થઈ જાય છે. અમારી પાસે ભલે બધું નથી, પણ જે કંઈ પણ છે તે અમારું પોતાનું છે. અમારા બાળકોના ચહેરા પર મુસ્કાન છે, અમારા ઘરમાં બરકત છે અને અમારા દિલોમાં સુકૂન છે. અને આ બધું મેં માત્ર વફા, ધીરજ અને હકને પકડીને જ હાંસિલ કર્યું છે. મારી જિંદગીનું સૌથી મોટું ગર્વ આ જ છે કે મેં તે ઓફરને ઠુકરાવી દીધી, જે કદાચ દુનિયાની નજરમાં બહુ સરળ અને આરામદાયક હોય, પણ મારા માટે તે એક સોદો હતો જે મારી આત્માને જીવતા જ મારી નાખતો હતો. હવે જ્યારે હું રાત્રે સૂતા પહેલાં ઉપરવાળા સાથે વાત કરું છું, તો મારી પ્રાર્થનાઓ ફરિયાદોથી નહીં પણ શુક્રથી ભરેલી છે. હું કહું છું કે એ ઉપરવાળા, તારો શુક્ર છે કે તે મને રસ્તો બતાવ્યો. તે મને જલ્દીની જગ્યાએ મહેનતનો રસ્તો બતાવ્યો. અને પછી દિલથી એક અવાજ આવે છે કે હા, મારો નિર્ણય બિલકુલ સાચો હતો. આ જિંદગી જો સરળ નથી રહી તો શું થયું? મેં તે રસ્તો પસંદ કર્યો જે સચ્ચાઈ અને ઇજ્જતનો હતો. આ જ મારી સૌથી મોટી કામયાબી છે. આ તે સુકૂન છે જે ન તો બજારોમાં મળે છે અને ના જ કોઈ આલિશાન મહેલથી ખરીદી શકાય છે. આ સુકૂન માત્ર તેમને મળે છે જે મુસીબતોમાં પણ સાચો રસ્તો નથી છોડતા. જ્યારે હું મારા પતિ અને મારા બાળકો અને મારી મહેનતથી વસેલા આ ઘરને જોઉં છું, તો મારા હોઠ પર તે મુસ્કાન આવી જાય છે. દિલથી સાસુ માટે પ્રાર્થના નીકળે છે અને પતિ માટે પ્રેમ જાગે છે. પોતાના માટે ફક્રનો અહેસાસ પેદા થાય છે. કારણ કે હું જાણું છું કે મારી કહાની ભલે ગમે તેટલી સાદી હોય, પણ મારી કામયાબી બહુ ખાસ છે. જ્યારે મેં તે હાંડીને મારા દીકરાની સામે ફરી કાઢી, તો જાણે મારી છાતી ભરાઈ આવી હતી. તેના ઉપર જામેલી ધૂળ મેં મારા દુપટ્ટાથી એવી સાફ કરી, જેમ કે કોઈ યાદને ફરીથી જીવતી કરી રહ્યું હોઉં. હું જાણતી હતી કે તે માત્ર માટીનું એક વાસણ ન હતું. તે અમારી ઝૂકેલી કમરનો સહારો હતો. અમારી રાતોની ઊંઘ અને અમારા પેટની ભૂખને ચૂપચાપ સંભાળનારો એક એવો સાથી, જેને અમે ક્યારેય બોજ ન સમજો, પણ એક ભરોસાની જેમ દિલમાં સાચવીને રાખ્યો. મારો દીકરો જ્યારે ઝૂકીને પોતાની પહેલી કમાણી તેની સામે રાખી રહ્યો હતો, તો મને લાગ્યું કે સમયે એક આખું ચક્કર કાપી લીધું છે. આજે જે મારા દીકરાની હથેળીમાં કેટલાક નોટ હતા, તે ખરેખર મારી માંગેલી મન્નતોની કિંમત હતી. તે દિવસે મારું દિલ અંદરથી બોલી ઉઠ્યું કે એ ઉપરવાળા, શુક્ર છે તે અમારી મહેનતને ખાલી ન પાછી આપી. અમે ભૂખ્યા તો રહ્યા પણ ભટક્યા નહીં. અમે તૂટ્યા તો ખરા પણ વેચાયા નહીં. અને આજે જ્યારે મારો દીકરો મારી જેમ તેજ હાંડીને જોઈને માથું ઝુકાવી રહ્યો છે, તો મને લાગી રહ્યું છે કે મેં મારી સંતાનને માત્ર રોટી કમાવાનું જ નહીં, પણ ઇજ્જતની કમાણી પણ તેની કિંમત પણ શીખવી છે. અવિનાશ મારી તરફ જોઈ રહ્યા હતા. તેમની આંખોમાં તે બધું હતું જે તે શબ્દોમાં ક્યારેય ન કહી શક્યા. અમે બહુ કંઈ ન કમાયું, પણ જે પણ કમાયું તે સાફ હતું, સીધું હતું અને સાચું. મારી હાંડી અમે તિજોરીમાં નથી, મારા દીકરાની નજરમાં છે. હવે તે દરેક નવી શરૂઆત પહેલાં તે જ હાંડીની આગળ ઊભો રહે છે, જાણે ત્યાં કોઈ ખાસ અહેસાસ હોય. મારી દીકરી જ્યારે પોતાના લગ્નના જોડા માટે પહેલીવાર દુકાને ગઈ, તો પાછી આવીને બોલી કે મમ્મી, હું પણ પ્રાર્થના માંગી આવી. તે હાંડી પાસે જે તમે ઇજ્જત વાવી હતી, તેની ફસલ અમે કાપી રહ્યા છીએ. તે દિવસે મેં હાંડીને ગળે લગાવીને ચૂપચાપ રોઈ લીધું હતું. હું જાણતી હતી કે મારી સૌથી મોટી પૂંજી તે નથી જે મેં દાગીનાની પેટીમાં બંધ કરી હતી. મારી સૌથી મોટી દોલત તે ધીરજ હતી જે મેં તે હાંડી સાથે બાંધી. ઘણીવાર હું એકલી તે હાંડી પાસે બેસી જતી, હાથ ફેરવતી, અને તેની માટી પર જાણે કોઈ મા પોતાના બાળકના માથા પર હાથ મૂકે છે. તેમાં હજી પણ સાસુમાની આહટ મહેસૂસ થાય છે. તેના ઉપર રાખેલો સફેદ દુપટ્ટો હવે થોડો પીળો પડી ગયો છે, પણ તેની છાંયડો હજી પણ એટલો જ સુકૂન આપનારો છે. હું જાણું છું આ હાંડી હવે કોઈ જરૂરિયાત માટે નથી ખોલવામાં આવતી. હવે આ અમારી મહેનતની ગવાહી છે, અમારી કહાણીની ગવાહ. જ્યારે અવિનાશ ક્યારેક થાકીની દુકાનથી પાછા ફરતા, તો તે કહ્યા વિના હાંડી તરફ જોતા અને મારી તરફ આંખોમાં ડોક્યું કરતા, જાણે કંઈક કહેવા માંગતા હોય કે અમે સાચું કર્યું, અમારી ગરીબીએ અમને ઝુકાવ્યા જરૂર, પણ અમારી ગ્રિફ્ટ ન તોડી. આજે જ્યારે મોહલ્લાની સ્ત્રીઓ કહે છે કે માધવી, તમે બહુ કંઈ ઝેલ્યું પણ હાર ન માની, તો મારું દિલ બસ તે જ હાંડી તરફ વળે છે જે દર વખતે મારી ખામોશીને સંભાળી લેતી હતી.
બાળકો હવે મોટા થઈ ગયા, પણ જ્યારે પણ ઘરમાં કંઈ નવું થાય, ભલે નાનું હોય કે મોટું, હું પહેલાં તે જ હાંડીને જણાવું છું, જેમ કે તે હજી પણ મારી સાસુમાની જેમ મને પ્રાર્થનાઓથી ઢાંકી રહી હોય. તે દિવસે જ્યારે મેં પહેલીવાર મારા દીકરાની કમાણીના પૈસા તેની સામે રાખ્યા હતા, તો જાણે એક પ્રાર્થના પૂરી થઈ હતી. મેં કંઈ ન કહ્યું, બસ આંખો બંધ કરી અને દિલથી એક શુક્ર નીકળ્યો. આજે મારી અવાજમાં કોઈ ફરિયાદ નથી હોતી. હવે હું માત્ર શુક્ર અદા કરવાનું જાણતી હતી. અને આ પાઠ મને ન કિતાબોએ શીખવ્યો, ન કોઈ શિક્ષણે, બસ એક જૂની માટીની હાંડીએ આપ્યો, જેણે દર વખતે મારી ભૂખથી વધુ મારી ઇજ્જતને સંભાળી. ઘણીવાર જ્યારે બધા સૂઈ જતા અને રૂમમાં બસ ધીમા શ્વાસનો અવાજ હોય, તો હું તે હાંડી પાસે જઈને બેસી જતી, જેમ કોઈ પોતાના જૂના ઘાવ પાસે પાછા ફરીને રાહત શોધે છે. તેની માટીમાંથી હજી પણ એ જ મહેક આવે છે જે પહેલાં આવતી હતી. અને હું મારી આંખો બંધ કરી લેતી અને મને મારી સાસુની અવાજ સંભળાવા લાગતી, જે કહેતી હતી કે દીકરી ધીરજ રાખી લેજે પણ ઝૂકતી નહીં. તે હાંડી તેમણે પોતાના હાથોથી સંભાળી હતી. જ્યારે ઘરમાં લોટ ચોખા બધું ખતમ થઈ જતો, તો તે ક્યારેક કહેતી કે દીકરી બધું ઠીક થઈ જશે. એક દિવસ આપણા પણ દિવસ બદલાશે. જ્યારે પહેલીવાર મારા હાથ કાંપી રહ્યા હતા અને મને આ વિચારીને ડર લાગી રહ્યો હતો કે હવે શું થશે, તો તેમણે મારો હાથ થામીને કહ્યું હતું કે જ્યાં સુધી તું મહેનત કરતી રહીશ, ઉપરવાળો સારા અને સાચા રસ્તા પર જ ચલાવશે. હવે જ્યારે હું તેને જોઉં છું, તો લાગે છે જાણે તેમની તે વાત દરરોજ સાચી સાબિત થતી રહી છે. તેમને પોતાના હિસ્સાની ભૂખ છુપાઈ મારાથી, ચૂપ રહીને મને મજબૂત કરી, અને જ્યારે આ હાંડી તેમના ગયા પછી પણ ખાલી ન થઈ, તો સમજાયું કે પ્રાર્થનાઓની અસર સમય પછી પણ જીવંત રહે છે. હું જ્યારે પણ તેને જોઉં છું, તો દિલ ખુદ બખુદ ભરાઈ આવે છે અને લાગે છે જાણે મારી સાસુ હજી પણ મારી પાસે છે. કોઈને કંઈ સમજાવવું નથી પડતું, બસ તે હાંડી પાસે બેસીને આંખો બંધ કરવી જ પૂરતું હોય છે. તેમના સાયામાં આજે પણ તસલ્લી છે અને સુકૂન, અને તે અહેસાસ જે દુનિયાની કોઈ દોલત નથી આપી શકતી. ક્યારેક જ્યારે રાત લાંબી થઈ જાય અને ઊંઘ આવતા પહેલાં દિલ ભારે થઈ જાય, તો હું અવિનાશ પાસે બેસી જતી, તેના ચહેરા તરફ જોતી જે હજી પણ એવો જ સાદો અને શાંત છે જેમ વર્ષો પહેલાં પણ હતો. અને હું કહેતી કે અવિનાશ, તને યાદ છે તે માણસ જે એક દિવસ મારી દુકાન સામે ઊભો હતો? તે જે મોટી ગાડીમાંથી ઉતરીને આવ્યો અને તેની આંખોમાં જાણે મારા પપડા નહીં, મારી મજબૂરી દેખાઈ રહી હતી. તેણે કહ્યું હતું કે તું બહુ જ હુનરમંદ છે, તારા હાથમાં કારીગરી છે, ચાલ મારી સાથે, તને સોનાની બંગડીઓથી ભરી દઈશ અને તારા નસીબને જોઈને દર સવારે હસીશ. પણ અવિનાશ, મારા હાથમાં તે વખતે મેં તે બધું નજરઅંદાજ કરી દીધું, અને દિલમાં ઇજ્જતનો ખ્યાલ. મેં તે માણસની વાત સાંભળીને માત્ર એટલું કહ્યું હતું કે માફ કરજો, હું ગરીબીમાં જ રહી લઈશ, પણ કોઈ બીજાની પત્ની નહીં બનું. અવિનાશ, તે દિવસે મારા હાથ કાંપી રહ્યા હતા, પણ મારી આંખો ઠંડી હતી. મને ખબર હતી કે હું જે જવાબ આપી રહી છું, તે કોઈ ફરેબથી નહીં, પણ મારા સાચા સંબંધથી આપી રહી છું. અને જ્યારે હું ઘરે આવી અને મેં તે હાંડી જોઈ, તો તેમાં રાખેલી તે જૂની બંગડીઓ જાણે મારા નિર્ણયને વધાઈ આપી રહી હતી. તે દિવસે મેં વિચાર્યું કે જો ભૂખ્યા રહેવું પડ્યું તો રહી લઈશું, પણ પોતાની ખુદદારીને ગીરવી નહીં રાખીએ. અવિનાશ મારી વાત સાંભળતો રહ્યો, કંઈ ન બોલ્યો, પણ તેની આંખોની નમી જાણે કહી રહી હતી કે માધવી, તે દિવસે માત્ર અમારો સંબંધ નથી બચાવ્યો, તે મને પોતાનાથી જોડાવાનું કારણ આપી દીધું છે. હું જાણું છું અવિનાશ વધુ નથી બોલતો, પણ જ્યારે હું તેના હાથમાં ચાનો કપ રાખતી અને તે કહ્યા વિના મારો હાથ દબાઈ દેતો, તો લાગે છે જાણે તે દિવસનો મારો નિર્ણય આજે પણ તેની આંખોમાં ઇજ્જત બનીને ચમકી રહ્યો છે. હું અવિનાશની સામે બેઠેલી હતી, પણ આંખોમાં તે દિવસો ઘૂમી રહ્યા હતા, જ્યારે બધું ખોઈ દેવાનો ડર હતો અને પોતાને સંભાળવાની જવાબદારી પણ મારી જ હતી. હવે જ્યારે તે સમયને વિચારું છું, તો એક જ વાત દિલમાંથી નીકળે છે કે સ્ત્રી જો પોતાની ઇજ્જત અને સંબંધોની કિંમત સમજી લે, તો તેને કોઈ જ ખરીદી નથી શકતું. દુનિયા લાખ સરળ રસ્તા બતાવે, પણ જે સ્ત્રી મહેનતથી પોતાના ઘરને સજાવે છે, તેની ચમક કોઈ મોંઘા ઘરેણાથી ઓછી નથી હોતી. મેં શીખ્યું કે તકલીફો આવે છે, પણ જો સાથે સચ્ચાઈ હોય, તો તે તકલીફો પણ એક દિવસ ઇજ્જત બનીને પાછી ફરે છે. મેં શીખ્યું કે જ્યારે તમારી પાસે બહુ કંઈ ન હોય, ત્યારે પણ તમારી પાસે જો ખુદદારી છે, તો તમે સૌથી અમીર છો. અને જ્યારે સમય તમને અજમાવશે, તો પોતાનું માથું ઝુકાવવા કરતાં બહેતર છે કે તમે પોતાના પગ જમાવીને ઊભા રહો. કારણ કે જે પોતાના રસ્તા પોતે પસંદ કરે છે, તે જ તે એક દિવસ પોતાની કહાણી પણ પોતે લખે છે. જો આજે હું મારા બાળકોને જોઉં છું, તો લાગે છે કે મેં તેમને કોઈ મહેલ નથી આપ્યો, પણ એવો રસ્તો જરૂર આપ્યો છે જેના પર ચાલીને તે ક્યારેય પોતાનું માથું નીચું નહીં કરે. મારી દરેક પ્રાર્થનામાં હવે બસ આ જ વાત હોય છે કે દરેક છોકરીને તેની મહેનત પર વિશ્વાસ થઈ જાય અને દરેક સ્ત્રીને આ સમજાઈ જાય કે સાચો સાથ અને સાફ નિયત જ સૌથી મોટો સહારો હોય છે. તે હાંડી હવે બસ વાસણ નથી રહી, તેમાં મારી ચૂપકી પણ છે, મારી જીત પણ છે, અને મારી મા જેવી સાસુની પ્રાર્થનાઓ પણ છે. હું આશા રાખું છું કે તમને મારી આ વાર્તા ગમી હશે. જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, આ વિડીયોને હાઈપ આપજો
અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવજો, જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે. ધન્યવાદ.